વડોદરામાં ભાજપના કાર્યકરે ભાજપના જ કોર્પોરેટર સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ છે। ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ ફરિયાદ કરી છે। શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ સામે ફરિયાદ થઈ છે। દિલીપસિંહ ગોહિલ અને તેના ભાગીદાર કમલેશ દેત્રોજાએ સુખલીપુરાની જમીનનો 1 કરોડ 45 લાખમાં સોદો કરી દસ્તાવેજ કર્યો। સોદા માટે 21 લાખ રોકડા ચૂકવ્યા હતા અને બાકીની રકમનો અપાયો હતો ચેક, જે ક્લિયર ન થતા શંકા ગઈ છે। દસ્તાવેજમાં લગાવેલા ફોટા પર શંકા જતા પરાક્રમસિંહ જાડેજાએ ખરાઈ કરતા મામલો સામે આવ્યો છે। દિલીપસિંહ અને કમલેશ દેત્રોજાએ કહ્યું કે તમને પૈસાની જરૂર હોવાથી આવું કર્યું। પરાક્રમસિંહ જાડેજાએ ભાજપના નેતા દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજા અને અન્ય એક વ્યક્તિ સામે 21 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। સમા પોલીસે ફરિયાદ નોંધીને દસ્તાવેજના ડોક્યુમેન્ટ અને સબ રજિસ્ટર કચેરીનું વિડીયો રેકોર્ડિંગ મેળવીને તજવીજ હાથ ધરી છે। જે મૂળ માલિક અમૃતભાઈ પરેચા છે, પોતે અમૃતભાઈ પરેચા છે એવું જામાજી સોઢાએ ઓળખ આપી અને તેની સાઇન કરી અને પરાક્રમસિંહ જાડેજાને આ જમીન વેચી દીધી અને આ જમીન વેચવામાં 21 લાખ રૂપિયા પરાક્રમસિંહ જાડેજા પાસેથી લઈ લીધા છે। ગઈકાલે જે અજાણ્યો ઈસમ હતો, જે જામાજી સોઢા છે, એને પકડી લેવામાં આવેલો છે અને તેની પૂછપરછ કરતાં જણાવ્યું કે જે કમલેશભાઈ અને દિલીપસિંહને પોતે નહોતો ઓળખતો પણ પોતાના કાકાને ત્યાં આવતા હતા અને કમલેશભાઈને ઓળખતો હતો। આ લોકોએ તેને સહી કરવાનું કહી અને 5 લાખ રૂપિયા આપ્યા છે અને 5 લાખ રૂપિયા આપવાથી તે પોતે આ વ્યક્તિ પોતે પોતાની ખોટી ઓળખ આપી અને દસ્તાવેજ કરી આપ્યો છે।